પરંતુ આ જે વરસાદ છે એ કહેર લઈને આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો શહેર અને રાજ્યની જે બેહાલ પરિસ્થિતિ બની છે। આ જે ગામડી ગામ છે ત્યાં આગળ આપણે એનડીઆરએફની ટીમ સાથે અંદર બચાવ કામગીરી છે તે કરવા માટે પહોંચી છે કે જ્યાં કોઈ ના પહોંચ્યું ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। અને ખાસ કરીને હું જે દ્રશ્ય છે તે બતાવીશ ગામડાની અંદર અમે એનડીઆરએફની ટીમ દ્વારા જઈ રહ્યા છીએ। જે સવારથી જ આ જે દ્રશ્યો બન્યા હતા જે તળાવ અને જે નદી છે બાજુની તે ફાટતા જ આજે ગામડાની અંદર ઠેર ઠેર પાણીના જે દ્રશ્યો છે તે બની ચૂક્યા છે અને તેને લઈને જે ઘરોની અંદર જે છે પાણી એ ગરકાવ થઈ ચૂક્યું છે। લોકોની હાલત છે તે બહુ જ જે બેહાલ થઈ ચૂકી છે। અંદર કેટલાક પ્રાણીઓ પણ છે, કેટલાક લોકો પણ હાલમાં હજુ અંદર ફસાયેલા છે। એનડીઆરએફની ટીમ દ્વારા અને તેમજ જે અહીંયાની લોકલ પોલીસ છે તે લોકો દ્વારા પણ લોકોને બહાર કાઢવાની જે પરિસ્થિતિ છે ચાલી રહી છે। અને હાલમાં જો વાત કરીએ તો લોકો હજુ ઘણા એટલા બધા અંદર છે કે જે બહાર આવવા નથી માંગતા। તે લોકો માટે બચાવ કામગીરી કરવા માટે હાલમાં અમે એનડીઆરએફની બોટમાં જે છે તે અંદર આવી પહોંચ્યા છે। ખાસ કરીને અંદર ઘણી એવી ગર્ભવતી મહિલાઓ છે, સાથે સાથે જે નાના નાના બાળકો છે તે પણ અહીંયા આગળ જે ફસાઈ ચૂક્યા છે। તમે જોઈ શકો છો કે કઈ રીતે જે પાણી જે છે તે ખૂબ જ બેહાલ થઈ ચૂક્યું છે અને પાણી ઠેર ઠેર અંદર ઘરોમાં તેમજ જે જમીન પર ખાલી બેડ જે છે તે પાણીની ફેરવાઈ ચૂકી છે અને હજુ પણ ઘણા લોકો જે છે તે જે ગામડું છે ત્યાં આગળ ફસાયેલા છે। પશુ જે છે તે પણ અહીંયા આગળ ફસાયેલા છે। ત્યારે જોવાનું રહ્યું કે હજુ સાંજ સુધીમાં કેટલા લોકોનું રેસ્ક્યુ કરાઈને તેમને બહાર નીકાળવામાં આવે છે। કેમેરામેન મુકેશ ડોડિયા સાથે કિરાંગી નાયક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।